મેળ્યું. નમસ્તે મિત્રો, આપણી સાથે આજે ડાયાભાઈ છે જે મહેસાણાથી આવે છે અને એને સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ એટલે કે એને C3, C4, C5, C6 અને C7માં ડિસ્ક બલ્ક હતું, ઇન્ટેરિયર ડિસ્ક હતું, વર્ટિબલ ડિસ્ક. તો આપણે ડાયા કાકાને પૂછીએ, ડાયા કાકા આપને તકલીફમાં શું હતું અને કેટલા સમયથી હતી આ તમને જે ડોકમાં તકલીફ હતી એ? મને 2-2.5 મહિના જેવું થયું. અહીંયા ગરદન બહુ દુખતું, આખો હાથ રહી જતો. એના કારણે હું સૂઈ નતો શકતો. પાછળ સ્નાયુ વધારે ખેંચાતા, આગળ પણ સ્નાયુ ખેંચાતા. આ 2.5 મહિનાથી તકલીફ હતી બહુ જ. હા. તમે કાકા મહેસાણાથી આવો છો, તમે ત્યાં કઈ દવા કે એવું કઈ લીધેલું? હોસ્પિટલમાં ગયો તો એમને ઓપરેશન કરવાનું કીધેલું. એટલે તમને ઓપરેશન નું સજેસ્ટ કરવાનું કીધું? હા, એમને જોઈને તરત કે ઓપરેશન કરાવવું પડશે. 1 થી 1.5 લાખ જેવો ખર્ચો કીધો. પછી હું અમારા ગામમાં ગયો ધંધાસણ. ત્યાં પણ ડૉક્ટર મળ્યો કે તમારે ફિઝિયોથેરાપી કરાવો અથવા તો ઓપરેશન કરાવો. બીજા એક ડૉક્ટર મહેસાણા મળે, એમને પણ ઓપરેશનનું સજેશન કર્યું. પણ મેં યુટ્યુબમાં તમારો વિડીયો જોયો, પછી તમને ફોન કર્યો. પછી બીજા દિવસે ફોન કર્યો, પછી તમારું લીધું એનું એડ્રેસ લઈને પછી તમને ફોન કર્યો. પછી એપોઇન્ટમેન્ટ માટે ફોન કર્યો તો 17 તારીખે ફોન કર્યો તો 22 તારીખે મારો નંબર આવ્યો. અને આજે તમે પહેલા 22 તારીખે આવ્યા અને આજે તમે 7 તારીખે આવ્યા. આ બીજી વાર આવ્યા? બીજી વાર. અત્યારે તમને ડાયાભાઈ કેટલો કામ ફેર લાગે છે? મને સાહેબ અત્યારે તો 95 થી 99% જેવો ફેર લાગે. 99% જેવો ફેર લાગે. આ ઓપરેશન માંથી અત્યારે તમે બચી ગયા. હું દરેકને એવી વિનંતી કરું તો ઓપરેશન ના કરાવો, પણ આ સાહેબ જો વિડીયો જુઓ તો એમના ત્યાં આવજો. કેમ કે બીજું ભગવાનનું સ્વરૂપ કહે તો પણ ચાલે. તો અમે મહેનત કરીએ કાકા. તમે મહેનત કરો સાહેબ. આશીર્વાદ પૈસા લેતા છતાંય આશીર્વાદ નહીં મળતા. પૈસા આપીએ તો આશીર્વાદ ના મળે. તમને આશીર્વાદ એવા મળશે કે તમારું સારું કાર્ય થાય. એ તો ભગવાનની કૃપા. અમે સારા ભગવાન આમ જ છે સાહેબ. દરેક ઇન્સાનમાં ભગવાન છે. બસ એવી શક્તિ ભગવાન આપે કે અમે હજી વધારે બધાને સાજા કરીએ. બરાબર, અને અમે સાજા રહીએ. તો ડાયાભાઈ, આ વિડીયો અમે તમારો યુટ્યુબમાં મૂકી શકીએ? હા, બરોબર, મૂકી. થેન્ક યુ સર. થેન્ક યુ ડાયાભાઈ. રિલેક્સ રાખો કાકા. ઉઠો કાકા એક વાર. વ્યાજ પાછો જવા દો. થોડો શ્વાસ લો કાકા. થોડો રિલેક્સ. ઓકે. શરીર તૂટી ગયું કાકા. ઢીલું રિલેક્સ રાખો કાકા. પડકું પડી જાવ મારી પાસે. હાવ ઓકે. થોડા વેવો હજી માથું આમ બોલી બાજુ આમાં બ્લોક મારજો. નીચેનો બ્લોક સીધો કરો. શરીર હાવ લૂઝ રાખો કાકા. હાવ ઓકે. તમે જાઓ.
શરીરને હાવ લૂઝ રાખજો. હાવ રિલેક્સ. હાવ ચલો ઢીલું મેક દો કાકા. ઓકે. હાલો.